કેમ છો મિત્રો? ફરી એક વખત સ્વાગત છે તમારું મારા એક નવા. તો તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે આપણે આવ્યા છે દાદાના સોખા કરવા વાડી બાજુ. થોડોક આગળ ગયા ને આ ભાઈએ મૂકી દીધો તો શોટ ને ટપીને જવાનો છે ઓલી બાજુ. ઝટકા શોટ હતો પણ આપણે હાઠેકડું મૂકીને વી છે આ બાજુ. અને પૂગી ગયા છે આપણે સુરાપુરા દાદાએ. સોખા મિસ કરી દીધા છે આગળ ઘડે ખમી ઝાર છે. સોખા થઈ ગયા છે આપણે જવાનું છે બીજી વાડીએ સોખા કરવા. એ પાછું હાલીને અડધો કલાક હાલ આવ્યો છે આપણે ઓલા પર સોખા કરે છે ત્યાંથી ખૂબ આવ્યો છે આપણે બીજી વાડી. અહીં ક્યાંક વાડી આવી ને ત્યાં સોખા કરવાનું. બધા ઘઉં વાવી દીધા છે. મસ્ત મજાનો નજારો જેતું થઈ ગયું છે ને ભરી લેવાનું થાય છે.
દાદાને ચોખા કરીને જવાનું છે ઘર બાજુ. ચોખા કરી નાખ્યા છે, શ્રીફળ વધારી નાખ્યા, બધું કરી નાખ્યું. એ પહેલાં આપણે આવી ગયા છે આપણે ઘરની વાડીએ. કહું જો હા છે આપણે ઘરની વાડી. મેં કીધું અહીંથી હાલ્યા જ આવી, જતા જ આવી ને અહીંથી છે ને ઓલે બધો રસ્તો છે ને નીકળીને સીધા આવ્યા જ ઘર બાજુ. એક બે દી પહેલાં પાણી પાયું છે એટલે છે ગારો બહુ, તો ગારામાં હાલ્યું જવું પડશે. આપણા પગ ભરાઈ ગયા ગારા ગારા. આ બાજુ હાલ્યું ફૂલ ગારો છે. હમણાં પમદી જ પાણી પાયું હતું એટલે. મિત્રો આપણે આવી ગયા છે આપણી બીજી વાડીમાં. જે આપણે કપા વાવ્યો હતો કાલે પમદી ઉતાર લીધો છે. આ થાંભલી જશે ને થાંભલે લઈ જવાની બીજી વાડી ઉપાડવી અને છટકવી ઘર બાજુ. તો મિત્રો બધું કામ પતી ગયું છે અને આપણે જઈ રહ્યા છીએ ઘર બાજુ. પેલા થોડોક આ ગાયત્રી છે નીચે એ શકતા આવી થોડુંક. આપણે મળીએ એક બીજા બ્લોગમાં. એનો બ્લોગ પૂરો કરવી છે. લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. બાઈક મળીએ બીજા બ્લોગમાં.